લખતરમાં ડાયવર્ઝનમાં ગ્રામ પંચાયતના પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી ટ્રક ફસાવી ટ્રાફિક જામ સર્જાયો. લખતર ગઢની રાંગ અને સમાજ મંદિર પાસે પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી અનેકો વાહન ફસાઈ રહ્યા છે. લખતર શહેરમાં આવેલ હાઈવેથી મામલતદાર સુધી સીસી રોડનું કામ ચાલી રહ્યું છે, ત્યારે લખતર સરકારી હોસ્પિટલથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જે ડાયવર્ઝન ગ્રામ પંચાયતની પીવાની પાઇપલાઇનમાં લીકેજ હોવાથી ગારા કીચડનું સામ્રાજ્ય સર્જાયું હતું, જેમાં દરરોજ પ્રતિદિન વાહનો ખૂંપાઈ રહ્યા છે. ત્યારે આ તારીખ 14 ઓગસ્ટના રોજ સવારે ગારા કીચડને લઈ એક ટ્રક ફસાઈ હતી, ત્યારે ગ્રામ પંચાયતમાં આવતી પીવાની પાણીની પાઇપલાઇનમાં લીકેજ અને ભંગાણના કારણે ગારો કીચડનું સામ્રાજ્ય સર્જાયું હતું હોય, જેને લઈ અને ટ્રક ફસાઈ હતી, જેને લઈ કાઢવા માટે હાઇડ્રોક્રેન અને જીસીબીની મદદ લેવામાં આવી હતી અને હાઇડ્રોક્રેન તેમજ જીસીબી દ્વારા 2 કલાકની મહેનત બાદ ટ્રકને બહાર કાઢવામાં આવી હતી, જેને યોગ્ય કામગીરી કરી ડાયવર્ઝન વ્યવસ્થિત કરવા માટે ગ્રામજનો તેમજ વાહન ચાલકો અને રાહદારીઓની માંગ ઉઠવા પામી છે.